સરકાર દ્વારા જ્યારથી સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે ત્યારથી આ મીટરનો અલગ અલગ સ્થળે વિરોધ થઈ રહ્યો છે। ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો। સાથે જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ન ધરવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી। આ સ્માર્ટ મીટર માત્ર ને માત્ર લોકોના ખિસ્સા ખાલી કરવા માટેનું આયોજન છે। હાલની પ્રમાણે તમામ વીજ મીટરો સારી રીતે કામ કરે છે અને તમામ વીજ કંપનીઓ DGVCL હોય કે PGVCL હોય કે તમામ વીજ કંપનીઓ નફો કરે છે। એનો મતલબ છે કે કોઈ પણ પ્રકારની વીજ મીટરોમાં ખામી નથી, પરંતુ લોકોના ખિસ્સામાંથી એડવાન્સમાં રૂપિયા લેવાના નામે લોકોને સ્માર્ટ મીટર આપવામાં આવે છે। ગરમીમાં કેન્ડી અને આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો। પંચમહાલ કાલોલમાં એક્સપાયરી કેન્ડી ગ્રાહકને પધરાવી દેવામાં આવી। મેવાડ આઈસ્ક્રીમની દુકાનમાંથી લીધી હતી કેન્ડી। ગ્રાહક દ્વારા 20 જેટલી કેન્ડી લઈ જવામાં આવી હતી, જેનો સ્વાદ અલગ જણાતા તારીખની ચકાસણી કરતા એક્સપાયરી ડેટ હોવાનું ધ્યાને આવ્યું। ગ્રાહકે મેવાડ આઈસ્ક્રીમ શોપ ખાતે જઈ હોબાળો મચાવી કરી રજૂઆત। કાલોલ નગરપાલિકા દ્વારા કેન્ડીના સેમ્પલ લઈ તપાસની ગતિવિધિઓ તેજ કરાઈ। દ્વારકામાં હોળી ઉત્સવને લઈને તંત્ર દ્વારા અમુક રૂટ બંધ કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે। વેપારીઓએ દુકાનો બંધ કરી રસ્તા પર રામધૂન બોલાવી। દ્વારકાધીશ મંદિરથી જોધબા માણિક ચોક સુધીના માર્ગો પરની લોકોની અવરજવર બંધ કરાતા વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી। તહેવાર સમયે અવરજવર બંધ હોય તો વેપારીઓને ધંધો કેમ કરવો, આ મુદ્દે વેપારીઓએ દુકાનો બંધ કરી રામધૂન બોલાવી। વેપારીઓએ રસ્તા પર રામધૂન બોલાવી તો પોલીસ દ્વારા વેપારીઓ સાથે વાતચીત શરૂ કરવામાં આવી। આજે અમે રામધૂન બોલાવી અને બધા જ વેપારીઓ જે છે મંદિર ચોકના જોધાબા માણેક રોડના 56 સીડી પાસેના બધા જ વેપારીઓ તમામ પ્રકારનું બંધ બોલાવેલું છે અને આ બંધ દ્વારા અમે તંત્રને એવું કહેવા માંગીએ છીએ કે તમામ પ્રકારના જે બેરિકેડ છે તેને હટાડી અને સેવા અમારા માટે વેપારીઓ માટે ઉજળી તકો કરવામાં આવે। ભરૂચ એસટી વિભાગે હોળી ધૂળેટીના તહેવારને લઈને એક્સ્ટ્રા બસો મૂકી છે। શ્રમયોગીઓને તેમના વતન જવા માટે આજથી 3 દિવસ 90થી વધુ એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવશે। રોજિંદા 30 વાહન થકી 3 દિવસ સંચાલન હાથ ધરી અંદાજિત 90થી વધુ બસોનું આયોજન હાથ ધરેલ છે। એસટીના સૂત્ર એસટી આપના દ્વારે હેઠળ જો શ્રમયોગીઓ તરફથી કે તેઓના કોન્ટ્રાક્ટર તરફથી આખી બસના મુસાફરો હશે અને તેઓ તેમના સ્થળ ઉપર બસની માંગણી કરશે તો તે પણ અત્રેથી તેઓને આપવામાં આવશે। બનાસકાંઠામાં તસ્કરોએ આતંક મચાવ્યો છે। અમીરગઢમાં ચોરો ત્રાટક્યા હતા। એક સાથે 2 દુકાનમાં ચોરી કરતા ખળભળાટ મચી ગયો। ચાંદની ચોકમાં આવેલી 2 દુકાનના તાળા તોડ્યા હતા। કરિયાણા અને જ્વેલર્સની દુકાનમાં ચોરી કરી હતી। બંને દુકાનોમાંથી મળીને 4 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અમીરગઢના ચાંદની ચોકમાં આવેલી વિનોદચંદ્ર અગ્રવાલ કરિયાણાની પેઢી અને કાર્તિક જ્વેલર્સ